નમસ્કાર દર્શક મિત્રો, આપણે ભાવનગરની નજીકમાં એક સારું એવું ઓર્ગેનિક ફાર્મ જે બુધેલ ગામની અંદર આવેલું છે. એ બુધેલ ગામની અંદર આપણે ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ. હવે આપણે ખેડૂત મિત્ર પાસે નામ પૂછશું. શું નામ છે સાહેબ આપણું? કુબેરભાઈ ઓધાભાઈ કુબેરભાઈ ઓધાભાઈ પટેલ. કુબેરભાઈ ઓધાભાઈ પટેલ, ગામ બુધેલ. બરાબર. હવે આપણે આ ફાર્મમાં જોઈ રહ્યા છીએ કે ઘઉંની સારી એવી ખેતી કરી છે. તો આ ઘઉંમાં દાણા તમે જુઓ તો એમના હાથમાં જે પકડેલા છે, એમને જે દાણા કાઢીને હાથમાં રાખેલા છે. તો આ સરસ આવા દાણા અને પોટા દાણા, તો આમાં તમે કયું ખાતર વાપર્યું છે અને શું વાપર્યું છે જરાક દર્શક મિત્રોને બતાવશો? હા, આપણે આમાં ડીએપી કે યુરિયા કે વાપર્યું નથી. ડીએપી કે યુરિયા વાપર્યું નથી. અચ્છા, તો શું વાપર્યું આમાં તમે? આપણે આર્મી ગોલ અને મેક્રો 20. બરાબર. આર્ગો કંપનીનું આર્મી ગોલ્ડ ખાતર અને માઇક્રોન 20, આ બે જ વસ્તુનો ઉપયોગ કરી અને તમે ઘઉં ઉત્પન્ન કરેલા છે. સરસ. તો આ તમે જુઓ તો આ ડુંડી, અને આ તમે જોઈ રહ્યા દર્શક મિત્રો કે આ ડુંડી ભરાવદાર, આ તમે જો માલ તમે જો જે બેઠો છે, અને આ ખેડૂત મિત્રના હાથની અંદર જે વસ્તુ છે, દાણા તમે જુઓ તો એકદમ પોઢા, એકો દાણો તૂટેલો નહીં, સારા એવા દાણા. તો આમાં ઉતારો તમને શું લાગે છે વીઘે? આમાં 50 થી 60 મણનો ઉતારો અમને વીઘે દેખાય છે. સરસ. 50 થી 60 મણનો ઉતારો આમાં વીઘે અમે દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રને. તો મિત્રો એ ખરેખર ઓર્ગેનિક ખેતી છે, કેમિકલ વગરની. આ ઘઉં છે તો સારો આનો ભાવ પણ તમારે આવશે. બરાબર. તો આ ખાતર અને માઇક્રોન 20 વપરાય કે ન વપરાય? તમારે શું ખેડૂત મિત્રોની સલાહ છે? અમારે તો એ જ છે કે આજ વપરાય ને, આજ વપરાય. બરાબર. ડીએપી કે યુરિયા વપરાય? વાપરતા નથી. બરાબર. સરસ. ઓકે. ઇન્ટરવ્યુ બદલ આપ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.